ન્યૂઝલેન્ડ ગુજરાતી સાથે હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના સમાચારમાં। બોટાદ જિલ્લાના સૌથી મોટા ગામ લાઠીદળમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવા જઈ રહી છે। ત્યારે જાણીએ સ્થાનિક રહીશો પાસેથી કેવા ઉમેદવારોની પસંદગી, કેવી જરૂરિયાત અને કેવું રહ્યું વહીવટદારનું શાસન। દિનેશભાઈ મારું નામ, લાઠીદળ ગામ। હવે વહીવટદારનું જ્યારનું વહીવટદાર આવ્યા છે તારનું નાના માણસોને વહીવટદાર પાસે જાય તો જવાબ નહીં મળ્યા। એનું તમે ગામમાં તમને ફરવું હોય તો નાના માણસો પાસે જાય તો તમને આખી ખબર પડે। સીધા જ તમે આગેવાન પાસે જઈશો એટલે એને તો શું છે લાડુ હોય એટલે એ તો તમારા વખાણ જ કરશે। વહીવટદારમાં અમારે જે સરપંચ હતો એ પ્રમાણે કામનો અને બોડી આવે તો એકાબીજીના અમારા ગામમાં બોડી એટલે સભ્ય હોય। માનો કે આ સોસાયટીનો તો એક સભ્ય એને કહી આપી કે ભાઈ ઓલું કામ તો એ પાછો ના જઈને એ કે એટલે એનું કામ થાય, નાના માણસોનું થાય। બોડી વગરનું કંઈ કામ થાય નહીં। વહીવટદાર તો મનમાની કરે, પૈસાથી મતલબ છે। વીજળીમાં છેલ્લા 6 મહિના પહેલાં વીજળી રહેતી રેગ્યુલર, આમ એમ કહેવું હોય તો કહેવાય ઝટકો આવે તો થઈ જતું, અને છેલ્લા 6 મહિનામાં વરસાદ થોડોક પડે ને તા મારા બેટી જાય અને રહેવાય જ નહીં। અને રાતના તો ગમે રાતે માનો 3 વાગ્યા હોય તો કોઈ લાઇટ ક્યારે આવે એ નક્કી નહીં। બહુ ઉકળાટ બહુ પડે સાહેબ। આ ગામડાની અંદર તેમ જોવો અત્યારે ઉકળાટ, પહેલાં ગરમી સહન થઈ હતી, હવે ગામડામાં નહીં જ થઈ હતી। એસટી બેડ રાજકોટ અમારે જવા માટે એક પણ બસ નથી આવી। આવડું મોટું ગામ છે તો રાજકોટ જવું હોય તો બસ જ નથી, લાઠીદળથી બસ જ નથી મળતી। એની પાસે અમારે સારા કામ કરવાની અપેક્ષા છે। શેત પણ ભ્રષ્ટાચાર કરશે, હવે ચલાવવાનું નથી, એ પાકું છે, જીને આવવું એને આવે। બોટાદ જિલ્લામાં 106 ગ્રામ પંચાયતની 22 જૂનના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાનાર છે। ત્યારે બોટાદ તાલુકાના સૌથી મોટા ગામ લાઠીદળ ગામ 22,000ની વસ્તી અને 16 વોર્ડ આપેલા 25 વર્ષ સુધી સમરસ ગ્રામ પંચાયત બની છે। છેલ્લા 10 વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાય છે, ત્યારે આગામી દિવસોમાં પણ ચૂંટણી પહેલા સમરસ ગ્રામ પંચાયત થાય છે કે ચૂંટણી યોજાય છે તે જોવું રસપ્રદ રહેશે। નયનભાઈ ભુવા, ગામ લાઠીદળ, તાલુકો જિલ્લો બોટાદ। ઉમેદવાર સર્વાંગી વિકાસ કરે એવા ઉમેદવારની જરૂરિયાત છે, પણ અત્યારે ગામ પંચાયતનો માહોલ એવો છે કોઈ સારો માણસ ઊભો રહેવા તૈયાર નથી। કારણ કે ગામના નાના પ્રશ્નો એવા આવતા હોય છે કે જેના સોલ્યુશન સરપંચના હાથમાં હોતા નથી, તેમ છતાં એને હળીહંચા કરવામાં આવતા હોવાથી એવા કોઈ ઉમેદવાર છે જે જેન્યુન એ અત્યારે રસ વગરના થઈ ગયા છે। વહીવટદારના શાસનમાં વહીવટદારનું શાસન હોય, એમાં કોઈ એવા સર્વાંગી વિકાસ થયા જ નથી, કોઈ એવા કામો થયા નથી। પોતાને આયોજનમાં લેવાના હોય, પોતાને વહીવટીમાં લેવાના હોય, મંજૂરીમાં લેવાના હોય તો ગ્રામ પંચાયતના જે મૂળભૂત કામ થવા પડે એ કોઈ કામ 2.5 વર્ષમાં થયા જ નથી। સૌથી પહેલાં અપેક્ષા જે કચરો થાય છે ગામમાં, કચરાની ડ્રાઈવ થવી પડે, ફંડામેન્ટલી કચરો યોગ્ય રીતે નિકાલ થવો જોઈએ, કલેક્શન થવું જોઈએ, મેઇન જરૂરિયાત એ છે। બાકી તો જૂના સરપંચો જે અત્યાર સુધી કામો કરતા હતા એણે સર્વાંગી વિકાસના કામમાં રોડ, રસ્તા અને પાણીનું ગટરનું કામ તો કરેલું જ છે। બોટાદથી 14 કિલોમીટર દૂર મુખ્ય ધોરીમાર્ગ પર આવેલો લાઠીદળ ગામને મેટ્રો સિટી તરફ જવા માટે એસટી બસની કનેક્ટિવિટી મળતી નથી। આ ગામમાં છેલ્લા 2.5 વર્ષથી વહીવટદાર દ્વારા શાસન ચલાવવામાં આવે છે, ત્યારે અનેક વિકાસના કામો થયા છે, અનેક કામો બાકી છે। મુખ્ય બજારની દુકાનો માટે કે પછાત વિસ્તારમાં કચરા કલેક્શન અને કચરાનો નિકાલ યોગ્ય રીતે નહીં થતો હોવાના સવાલ ઉઠ્યા છે। ગામની મુખ્ય જરૂરિયાત ગામના 2 મુખ્ય તળાવને વિકસિત કરવા, તળાવનું બ્યુટિફિકેશન કરી ગામના લોકો માટે ફાળવવાનું સ્થળ ગાર્ડન બની શકે તેવી રીતે વિકસિત કરવાની જરૂર જણાવવામાં આવી હતી। તળાવની આસપાસ વૃક્ષારોપણ, બેઠક માટે બેન્ચીસ મૂકવામાં આવે, બાળકો માટે પ્લેગ્રાઉન્ડ, રમતગમતના સાધનો મૂકી શકાય તો ગામ માટે એક સુંદર મજાનું સ્થળ બની શકે તેમ છે। ગામના મુખ્ય રોડ રસ્તા, લારીઓ, ગલ્લા મૂકી દબાવવામાં આવ્યા છે, ત્યારે રોડ પર વારંવાર ટ્રાફિક સમસ્યા પણ સર્જાતી હોય છે। પ્રદૂષણ મુક્ત ગામ બનાવવા માટે કચરાનો યોગ્ય નિકાલ પણ જરૂરી છે તેવું લોકો જણાવી રહ્યા છે। સમયાંતરે તળાવને ભરવામાં આવે તો ખેડૂતોને કુવા, બોર રિચાર્જ કરી શકે અને ખેતી માટે જરૂરી પાણી મળી શકે। લાઠીદળ ગામના યુવાનો માટે રમતગમતનું મેદાન નહીં હોવાને કારણે અનેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ફિઝિકલ ફિટનેસની તૈયારી કરવાથી વંચિત રહી જાય છે। ગામમાં રમતગમતનું મેદાન હોય અને વ્યાયામના સાધનો સાથે સુંદર મજાનો સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવે તેવી પણ આગામી ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ પાસેની ગામ લોકો અપેક્ષા રાખી રહ્યા છે। ત્યારે લાઠીદળ ગામના સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે કે આગામી ચૂંટણી પછી નવી આવનાર નવા પ્રતિનિધિઓ ગામના તમામ પ્રશ્નો હલ કરે અને ગામનો સર્વાંગી વિકાસ કરે તેવી આશા રાખી રહ્યા છે। ન્યૂઝલેન્ડ ગુજરાતી, બોટાદ। હિતેશભાઈ દુલભજીભાઈ ખંભાળિયા। ચૂંટણી અમારા ગામમાં આવી રહેશે, અમારે બહુ શાંતિપૂર્વક ચૂંટણી થાય છે। 2 પક્ષથી અમારે સહમતિથી અમારે કામ ચાલુ છે અને 2 ઉમેદવારો 2 હરખા મૂકશે। અમારે 16 વોર્ડ છે, 2નું અમારે સમસ્યાથી 2 પક્ષમાંથી અમારે શાંતિથી ચૂંટણી થાય છે।
અમારે બે પક્ષમાં સમાધાન છે, બીજા કોઈ અન્ય પક્ષમાંથી ફોર્મ ભરાય તો સામાન્ય રીતે કોઈ રસાકસીવાળી નહીં થાય, શાંતિથી ચૂંટણી અમારે થાય છે. ગામમાં અમારે અત્યારે કોઈ બધું જે હાલે છે, કોઈ નવા વિકાસ થાય, રોડના છે, બાગ બગીચા છે, એવા કોઈ, અને લાઇબ્રેરીની જરૂર છે, લાઇબ્રેરી થાય, એવું બધું થાય, નવી બોડી આવે અને કંઈક સારું કામ કરે એવી આશા રાખવી છે.